ધારી સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ એક પડતર મકાનમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। જાણવા મળતી વિગત મુજબ ગઈકાલ અમરેલી જિલ્લાના ધારી રેલવે સ્ટેશન રોડ પર ગલીમાં આશરે 3 વાગ્યાની આસપાસ આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। લોકોએ આગ ઠારવામાં લાગી ગયા અને ઉપલા લેવલે તંત્રને જાણ કરાતા તાબડતોડ અધિકારીઓ દોડી આવ્યા અને આગને ઠારવાના પ્રયાસમાં લાગી ગયા હતા અને ધારી ગ્રામ પંચાયતને જાણ કરતા ત્યાંથી પાણીનું ટેન્કર અને જેટિંગ મશીન આવી પહોંચ્યું હતું, પણ આગ કાબૂમાં ન આવતા ધારી મામલતદાર સાહેબને ચલાલા બગસરા ફાયર ફાઇટર માટે ફોન કરતા તાત્કાલિક ફાઇટર આવી પહોંચ્યા હતા। ધારીમાં તો કોઈ જાતની આગ ઠરવાની સગવડ છે નહીં કે નથી ફાયર ફાઇટર। અંતે મહા મહેનતે 2 થી 3 કલાકે આગમાં કાબૂમાં આવી। આ તકે ધારી પ્રાંત અધિકારી જાડેજા સાહેબ, ધારી મામલતદાર વ્યાસ સાહેબ, ધારી પીઆઈ દેસાઈ સાહેબ, ટીડીઓ ભટ્ટ સાહેબ અને ધારી પોલીસ સ્ટાફ મિત્રો, ધારી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સ્ટાફ અને ધારીના સેવાભાવી લોકો આવી અને આગ ઠરવામાં મદદ કરી। આગ શેના કારણે લાગી તે હજી સુધી હકીકત જાણવા મળેલ નથી। અધિકારીઓ પદાધિકારીઓ થોડુંક ધારીમાં ધ્યાન આપી એક ફાયર ફાઇટર વસાવી આપો તો આગમાં કોઈની કિંમતી વસ્તુ બળીને ભસ્મીભૂત ન થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। રિપોર્ટર ડામોર વનરાજભાઈ, ધારી।